વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિતની અંદર પ્રશ્ન 4 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। તો અહીંયા પ્રશ્ન 4 ની અંદર છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રકરણ 7 છે કોઈપણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે સાચું આવશે, કારણ કે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે આપણને સરખું જોવા મળશે એટલે સાચું। પછી વળતર એટલે છાપેલી કિંમતમાં આપેલી છૂટ, તેમાં આવશે સાચું। તો વિદ્યાર્થી મિત્રો, વળતર એટલે છાપેલી કિંમતમાં આપેલી છૂટ છે એટલે એમાં પણ આવશે સાચું। એના પછી છે વળતર બરાબર છાપેલી કિંમત વત્તા વેચાણ કિંમત, તો એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે સૂત્ર છે એ ખોટું છે, માટે અહીંયા આવશે ખોટું આવશે। એના પછી છે વસ્તુ ખરીદ્યા બાદ જે વધારાનો ખર્ચ થયો હોય તેને મૂળ કિંમત સાથે જોડવામાં આવે છે, તેને પડતર કિંમત કહે છે, તો આવશે ખરું વિદ્યાર્થી મિત્રો। તો જ્યારે આપણે મૂળ કિંમત હોય અને એની સાથે જે વધારાનો ખર્ચ થયો હોય જેને આપણે ખરાજાત કહીએ છીએ, તે મૂળ કિંમત સાથે ખરાજાતને આપણે જોડીએ છીએ એટલે આપણને પડતર કિંમત મળે છે એટલે સાચું આવશે। એના પછી પડતર કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા વધારાનો ખર્ચ, તેમાં આવશે ખોટું આવશે। તો વિદ્યાર્થી મિત્રો, પડતર કિંમત છે એમાં આપણે મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત અને વત્તા જે વધારાનો ખર્ચ છે સરવાળો આવશે, તો અહીંયા બાદબાકી છે એટલે ખોટું આવશે। પછી ચક્રવૃદ્ધિ વ્યાજ એવું વ્યાજ છે જેને ગણવા માટે આગળના વર્ષના વ્યાજની મુદ્દલ તરીકે લેવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો એ પણ આવશે ખોટું આવશે। પછી ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસની અંદર 1 + r/100 અને એની n ઘાત, તો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું એ સાચું છે એટલે અહીંયા આવશે સાચું। એના પછી ચક્રવૃદ્ધિ વ્યાજ એમાં છે CI બરાબર a + p, તો એમાં આવશે ખોટું આવશે। એના પછી છે પ્રકરણ 12, પ્રકરણ 12માં આપણને કેટલાક અવયવો આપેલા છે એ પણ જોઈ લઈએ। તો a + b નો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ, તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર સાચું છે, આ નિત્યસમ સાચું છે એટલે અહીંયા આવશે સાચું। પછી છે a - b અને એની 2 ઘાત, તો વિદ્યાર્થી મિત્રો આ નિત્યસમમાં પણ આ ઉપરનું નિત્યસમ છે એ પ્રમાણે જ આવશે, એમાં આવશે a નો વર્ગ અને અહીંયા વત્તા 2b છે એની જગ્યાએ આવશે ઓછા 2ab અને વત્તા b નો વર્ગ આવશે, તો અહીંયા a નો વર્ગ ઓછા b નો વર્ગ આપ્યો છે એ નિત્યસમ ખોટું છે એટલે એ ખોટું આવશે। પછી છે a + b અને a - b, તો a નો વર્ગ ઓછા b નો વર્ગ, તો એ સાચું આવશે વિદ્યાર્થી મિત્રો, તો આ નિત્યસમ સાચું છે। પછી છે x + b બરાબર x નો વર્ગ વત્તા કૌંસની અંદર a - b કૌંસની બહાર x અને વત્તા ab, તો વિદ્યાર્થી મિત્રો આ નિત્યસમ છે ખોટું છે એટલે અહીંયા આવશે ખોટું। એના પછી જ્યારે આપણે પદાવલીના અવયવ પાડીએ છીએ ત્યારે આપણે પદાવલીને અવયવોના ગુણાકાર સ્વરૂપે લખીએ છીએ, તો વિદ્યાર્થી મિત્રોમાં આવશે સાચું આવશે। પછી 6x + 2x બરાબર 12x નો વર્ગ થશે, તો વિદ્યાર્થી મિત્રો આ ખોટું છે। 6x અને વત્તા 2x નો સરવાળો કરીએ તો 6 ને 2 8 થાય, તો અહીંયા આપણને 8x મળે, તો અહીંયા આપેલું છે 12x નો વર્ગ એટલે ખોટું આવશે। પછી 8x નો વર્ગ ભાગ્યા 8x નો વર્ગ બરાબર 0, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ પણ આવશે ખોટું આવશે, કારણ કે 8x નો વર્ગ ભાગ્યા 8x નો વર્ગ છે એમાં આપણે બાદબાકી કરીશું એટલે આપણને અહીંયા 1 મળશે ભાઈ, તો અહીંયા ખોટું છે। પછી જે એને છે 2x નો વર્ગ વત્તા 5x બરાબર કૌંસની અંદર x અને x અને કૌંસની અંદર 2x વત્તા 5, તો એમાં આવશે ખરું આવશે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આ સામાન્ય છે, આપણે x છે બંનેમાંથી સામાન્ય x કાઢ્યું છે એટલે અહીંયા વધશે 2x અને અહીંયા વધશે 5, તો વિદ્યાર્થી મિત્રો આ સાચું આવશે। તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા દાખલાઓ સાથે ફરીથી